જય માતાજી મિત્રો. હવે આપણે બધાએ હિન્દુ ગણો કે મુસલમાન ગણો, ખ્રિસ્તી, ઈસુ કોઈ પણ ગણો, તો બધા અલગ અલગ ભગવાનને માનવીએ છીએ. કે આપણે હિન્દુ માતાજીને ભગવાનને માનવીએ છીએ, મુસલમાન જો લોકો રહે અલ્લાહને માને છે, કે ભાઈ ખ્રિસ્તી લોકો રહે ઈસુને માને છે, કે ભાઈ કોઈ પણ બધા અલગ અલગ, એમ કે જાપાનમાં કોઈ પણ દુનિયાનો દેશ હોય બધા અલગ અલગ ભગવાનને માને છે. તો મારા મતે જે કંઈ બધા ભગવાનને માનતા હોય બધાએ કરતાં ઊંચામાં ઊંચું બિરુદ, જે તમને એકાદ સમજવા જેવી વાત કરું છું, કે મારા મતે ઊંચામાં ઊંચું બિરુદ આજે આપણે ધરતી ઉપર જીવી છે ને, પૃથ્વી, ધરતી, વસુંધરા, જે કંઈ નામ હોય તે એનું હોઈ શકે. કારણ કે જો એ ના હોય ને તો જાપાન, અમેરિકા, લંડન, ભારત, પાકિસ્તાન કોઈ દુનિયાનો કોઈ વસ્તુ હોઈ શકે નહીં. કે કોઈ મસ્જિદ ના હોઈ શકે, કોઈ મંદિર ના હોઈ શકે, કોઈ ચર્ચ ના હોઈ શકે, કોઈ ગુરુદ્વારા, કોઈ પણ વસ્તુ ના હોઈ શકે. ધરતી ના હોય તો કોઈ હોઈ શકે? તો કોના વખાણ કરો તમે? આપણે પોતે જ ના હોઈ શકવી. કોઈ દુનિયાનો વૈજ્ઞાનિકની તાકાત છે કે મંગળ ગ્રહમાંથી વસ્તુ લઈને મિસાઇલ બનાવે? જે મિસાઇલ બનાવે, ટેકનિકલ બનાવે, જે કંઈ બનાવે તે બધું ધરતીમાંથી જ એને ઉત્પન્ન કર્યું હોય. અને ત્યાંથી જ આપણે પોતે બધા ધરતીના જ અંશ છીએ. ધરતી ના હોય તો આપણે કોઈ હોવી જ નહીં. આપણે કોઈ ના હોય એટલે આ બધી કોઈ વસ્તુ ના હોય. એ આપણને સૂર્યની રોશની ટાઈમ ટુ ટાઈમ અપાવે છે, એ ફરે છે, હરે છે, આપણને ખવડાવે છે, પીવડાવે છે, બધું કરે છે. પણ આપણે પૃથ્વી ઉપર એની ઉપર જ રહી આપણે અલગ અલગ વસ્તુ માનવી છીએ. માનો એમાં કોઈ મને વાંધો નથી, પણ મારા મતે એવું કે એક વખત દિવસમાં કે જે આપણા પહેલાંના ઘડિયા જમવા બેસે ને ત્યારે એક ચપટી કે કોળીઓ માં ધરતીને જમાડતા, તો આ ધરતીનો ઉપકાર આપણે કોઈ ભૂલાય નહીં. ધરતી છે તો આ મારું તારું જ્ઞાન વિજ્ઞાન આ બધું છે, નકર કોઈની માની તાકાત નથી કે ધરતીની ઉપર જઈને રાજ કરે. બરાબર? એટલે માં ધરતી કે વસુંધરા એ જ વસ્તુ સાચી છે. જય માતાજી.